હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી દહીંવડા બનાવ્યા છે, જે બનાવવા એકદમ આસાન છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। અને આમે આપણે ઉપવાસ હોય ને એટલે એવું લાગે કે કંઈક આવું ચટપટું મળી જાય તો વધારે સારું, અને કંઈક નવું ટ્રાય કરવામાં ખૂબ જ મજા આવે છે। અને સાચું કહું ને તો આ દહીંવડા તમે વન ટાઈમ બનાવશો ને તો એમ લાગશે કે હવે વારી ઘડીએ ફરાળીમાં આ જ બનાવું। તો વિડીયો ચાલુ કરું છું બનાવવાનું, ત્યાં સુધી પ્લીઝ તમે મારી રિક્વેસ્ટ છે, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં મને જણાવજો। આપણે એક વાટકી અહીંયા મોરૈયો લીધો છે અને 3 ચમચી એની સામે સાબુદાણા લીધા છે। હવે આ બંને વસ્તુને મિક્સ કરી અને આપણે ભાખરી જેવું કરકરું દળી લેવાનું છે। જુઓ, આ રીતે સરસ મજાનું કરકરું દળાઈ જશે। હવે એને છે ને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે। અહીંયા મિત્રો આ લોટ બનાવીને તમે પ્રીમિક્સ માટે પણ મૂકી શકો છો। એની અંદર થોડું મીઠું એડ કરવાનું અને ત્યાર પછી આને છે ને એક કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું। જ્યારે પણ તમારે દહીંવડા બનાવવાની ઈચ્છા હોય ફરાળી, ત્યારે બનાવી શકો છો। હવે અહીંયા આપણે જે વાટકીથી મોરૈયો લીધો હતો ને એ જ વાટકી ભરી અને 1.5 વાટકી અહીંયા પાણી એડ કરવાનું છે। અને અહીંયા 3 ચમચી આપણે સારું એવું તેલ રેડી દઈશું, કારણ કે આપણે ખારો કે ઈનો આમાં યુઝ કરવાના નથી, એટલે એના લીધે સોફ્ટ લાગે। તો અહીંયા 3 ચમચી આપણે અને પછી આદું અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે સારી રીતે, અને મીઠું એડ કરીશું। હવે જ્યારે પણ પાણી ઉકળે ને ત્યારે આપણે આ પ્રીમિક્સને અંદર એડ કરી દેવાનું છે। ધીમે ધીમે એડ કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે, જેથી કરીને અંદર ગુટલી ના પડે અને સારો સ્મૂધ એવો લોટ બની જશે। જેમ કે આપણે ખીચું બનાવીએ એટલે કેવો બનાવીએ છીએ, આ રીતનું ખીચું બનાવીએ છીએ ને, આટલી કન્સિસ્ટન્સીમાં આવે ને એટલે સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું છે। તો આપણે ગેસની ફ્લેમ ટોટલ બંધ કરી દેવાની છે અને આ રીતે એક બીજા બાઉલની મોટા બાઉલમાં આ રીતે બધું કાઢી લઈશું એને, અને સારી રીતે એને ઠંડુ થવા મૂકી દેવાનું છે। હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બહુ ઠંડુ નથી થવા દેવાનું, એને નવસેકું રાખવાનું છે। અને હવે મેં પહેલેથી થોડા એક બટેકું છે ને બોઇલ કરીને રાખ્યું હતું, તો આપણે એને અંદર છીણીને એડ કરવાનું છે। તમે ભાગીને એડ કરશો ને તો એનું સારું એવું બાઇન્ડિંગ નહીં આવે। પછી અંદર આપણે જીરું એડ કરીશું, અને અહીંયા કાળા મરીનો જે ભૂકો આવે છે ને, જે બજારમાં તૈયાર મળે છે, એ પણ એડ કરી શકો છો, અને આપણે ઘરે કરેલો પણ એડ કરી શકો છો। તો કાળા મરીનો ભૂકો અને શેકેલા જીરાનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે, આપણે આગળ મીઠું નાખેલું છે એટલે તમે મીઠું નાખવામાં ખૂબ ધ્યાન રાખજો। હવે આને આપણે સારી રીતે મસ્ત એવું મિક્સ કરી દેવાનું છે। આપણે રોટલીનો લોટ કે ભાખરીનો લોટ બાંધતા હોય ને એ રીતે, પણ આ થોડું સોફ્ટ વધારે થશે, તો આપણે એની ઉપર થોડુંક તેલ લગાવી અને એની ઉપર તેલ સારી રીતે લગાવી દેવાનું છે, જેથી કરીને એકદમ સોફ્ટ એવો લોટ જો કેવો મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલવાળા હાથ કરવાના છે, અને તમારે આપણે દહીંવડાની સાઈઝ જે તમારે રાખવી છે ને એ સાઈઝમાં તમારે ગોળ કરી લેવાના છે। તો સરસ મજાના ગોળ થઈ જાય છે, કોઈ પણ ઇશ્યુ વગર, અને કોઈ પણ બનાવી શકે એવા સરસ થાય છે। તો જો મેં તમને બનાવીને બતાવું છું। પછી બંને હાથમાં તેલ લગાવીને આ રીતે બંને હાથમાં ફેરવી લેશો ને હલકા હાથે, એટલે સરસ મજાના બોલ બની જશે। તો એમ કરી અને મેં બધા બોલ અહીંયા બનાવી દીધા છે। હવે આનો ટેસ્ટ તમે અત્યારે બનાવતી વખતે ખાલી ખીચુંનો ટેસ્ટ કરશો ને તો પણ તમને એમ લાગશે કે ખરેખર બહુ બેસ્ટ છે। હવે આપણે છે ને બીજી બાજુ આપણે દહીં 500 ગ્રામ જેટલું લીધું છે, અને એમાં 3 ચમચી ખાંડ ઉમેરી અને થોડુંક મીઠું ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું, બરાબર છે। અને એક બાજુ નવસેકું પાણી કરી લઈશું વડા માટે। તો આપણે વડા તળવા માટે તેલ મૂકી દીધું છે। આપણે ટેસ્ટ કરી લઈએ કે કેટલું સરસ મજાનું વડું બહાર આવી ગયું છે। હવે વડા મૂકતી વખતે એક વસ્તુનું શું ધ્યાન રાખવાનું છે કે એકબીજાને ચોંટે નહીં ને એ રીતે આપણે વડા મૂકવાના છે, અને અગર ચોંટી બી જાય ને તો પણ અત્યારે અડવાનું નથી તમારે। આ બધો ઉભરો આવી જાય એના પછી તમને બ્રાઉન કલર થોડો થોડો દેખાય ને એના પછી જ અંદર જારો એડ કરવાનો, એના પહેલાં તમારે જારો એડ નથી કરવાનો। અને ત્યાર પછી આપણે આ ઉભરો આવશે ને એના પછી તમને બ્રાઉન થોડું દેખાશે, એટલે સમજી લેવાનું કે આપણે ઉલટવાનો ટાઈમ આવી ગયો છે। તો આ રીતે ચલો, હવે આ રીતે આપણે એને ઉલટાવી દેવાનું। જો અહીંયા પણ થોડા ચોંટી ગયા છે, પણ એ જેમ જેમ એનું સરસ મજાના તળાતા જશે ને એમ જાતે જ છૂટા થઈ જશે અને જાતે
છૂટા ના થાય તો ચપ્પુ કે ઝારા વડે પણ તમે છૂટા કરી શકો છો. તો આ રીતે કેટલા મસ્ત તળાઈને તમે થઈ ગયા છો. તમે ઓરિજિનલ દાળ વડાને પણ ભૂલી જાઓ ને, અને એવા મસ્ત એવા દહીં વડા બન્યા છે. તો જો કેટલા સરસ વડા બની જાય છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક કરો ને કમેન્ટમાં કંઈક તો લખો. હવે આને આપણે જે નવશેકું પાણી હતું ને એમાં એડ કરવાના છે મિત્રો. આમાં ઠંડા પાણીથી યુઝ નથી કરવાનું, અને વધારે નહીં, 10 મિનિટ રહેવા દઈને પછી હલકા હાથે આપણે એને પુશ કરીશું, જેથી કરીને એનું અંદરનું પાણી છે ને એ નીકળી જાય ને એકદમ સોફ્ટ વડા બની જાય. હવે આપણે બનાવવાનું છે ત્યારે શું કરવાનું છે કે એની અંદર જે આપણે સ્વીટ દહીં બનાવ્યું હતું એને સારી રીતે એડ કરી લઈશું. આપણે ડીશ ગાર્નિશ કરીએ છીએ. તો અહીંયા છે ને મેં ચટણી લીધી છે આંબલીની અને ટામેટાની. તો એનો પછીથી હું વિડીયો બનાવીને તમને આપીશ. અહીંયા વિડીયો લાંબો થતો હતો એટલે. અને આપણે કોથમીની અને મરચાંની સરસ મજાની પેસ્ટ બનાવી લીધી છે, ચટણી એ પણ બનાવી છે. અને અહીંયા શેકેલા જીરુંનો મસાલો એડ કરવાનો છે, બરાબર છે. હવે ઘણા લોકો શું કરતા હોય, રેડ મરચું ખાતા હોય છે ઉપવાસમાં. જો ખાતા હોય તો એડ કરી શકો છો, નહીં તો દાડમના દાણા અને થોડું મીઠું સ્પ્રિંકલ કરી લેશો તો સરસ મજાનો ટેસ્ટ આવી જશે. તો કેવા લાગ્યા દહીં વડા પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા.